કરીશું ગુજરાતી ભાષાની, ગુજરાતી ભાષામાં કરાતા પ્રેમની. કારણ કે એવું કહેવાય છે કે ગુજરાતી ગૃહિણી એવી ફરિયાદ કરે છે કે એનો પતિ એને પ્રેમ નથી કરતો. વેલ, આજનો ગુજરાતી વાઇબ્રન્ટ છે અને એના સ્વભાવમાં ખંભાતની સૂતરફેણી અને રાજકોટના પેંડા જેવી મીઠાશ છે. એની જીભ પર ક્યારેક ગોંડલના મરચાની તીખાશ છે તો ક્યારેક એની હથેળીમાં હળદરની પીળાશ છે. નડિયાદના કે ખેડાના ખેતરની લીલોતરી જોઈને શ્વાસ ભરતો પાટીદાર હોય કે પંચમહાલના તરણેતરના મેળામાં છત્રી લઈને ઊભેલો કોઈ સાવ ગામડિયો, એ દિલથી ગુજરાતી છે. એની બોલી ગુજરાતી છે, એની બાની ગુજરાતી છે. અને એવા સમયે જ્યારે ગુજરાતી સ્ત્રી ફરિયાદ કરે છે કે મારો પતિ મને આઈ લવ યુ નથી કહેતો, મને પ્રેમ નથી કરતો, ત્યારે મારી પાસે એક જવાબ છે કે ગુજરાતી પતિનો પ્રેમ છે ને એ દૂધમાં મેળવણ જેટલો જ હોય છે. આખી તપેલીનું દહીં થઈ જાય. લાકડાના ગાડા ભરાય પણ અગરબત્તીનું તો ખોખું જ હોય. અને અત્તરની શીશી ને અથાણાની બરણીમાં જેટલો ફેર હોય ને એટલો હું માનું છું ગુજરાતી પતિના પ્રેમમાં અને બીજા પતિઓના પ્રેમમાં હશે. તો ગુજરાતી પતિ માટે પ્રેમ એ અનુભૂતિ છે, વાતો કરવાનો વિષય નથી. દિવસે વ્યવહાર ને વ્યાપારમાં એ પ્રેમ ભૂલી જાય છે પણ સાંજ પડે ઘેર પાછો ફરે છે ત્યારે એને માટે એનું ઘર, એનું અસ્તિત્વ છે. અવિનાશભાઈએ બહુ સરસ લખ્યું છે કે રાતે ઉઘડે એ મારા પતિનું ફૂલ છે. મારી વેણીમાં 4 ફૂલ તમે બધાએ સાંભળ્યું છે એટલે એને રિપીટ કરવાનો અર્થ નથી. પણ ક્યારેય આપણે વિચાર્યું છે કે રાતના ફૂલો સફેદ કેમ છે ને દિવસના રંગીન કેમ છે? રાતના ફૂલોમાં જે રંગ છે એ કોઈ જોવાનું નથી, એમાં ફક્ત સુગંધ જોવાય છે. અને માટે એ પતિ, ગુજરાતી પતિનો પ્રેમ એ સુગંધનો પ્રેમ છે, રંગનો પ્રેમ નથી. જેના મોબાઈલ પર રિંગ વાગી, એમણે ફોન ઉપાડ્યો એટલે સામેથી એક સ્ત્રી અવાજે એમને કહ્યું હાય. એટલે એમણે કહ્યું હાય. એટલે સ્ત્રી અવાજે પૂછ્યું આર યુ સિંગલ? એટલે એમણે કહ્યું મે આઈ નો હુઝ ઓન ધ લાઇન? ઓ કમ ઓન ટેલ મી, આર યુ સિંગલ? એટલે એમણે કહ્યું યસ યસ ઓફ કોર્સ. એટલે તરત જ સામેથી કહ્યું તું ઘર આ મેં બતાતી હું. નહીં નહીં મેં તો સુનો, મેરી બાત તો સુનો. ફોન તો કપાઈ ગયો. ફરી થોડી વાર રહીને અનનોન નંબર પરથી ફોન આવ્યો. હલો. એટલે એણે કહ્યું કોણ બોલ રહી આપ? એટલે એણે કહ્યું जानू मुझे नहीं पहचानते, मैं तुम्हारी गर्लफ्रेंड हूँ. એટલે એણે કહ્યું ओ सॉरी बेबी, मुझे लगा मेरी बीवी का फोन है, मैं तुम्हारी बीवी ही बोल रही हूँ, थोड़ी देर के बाद मैं अभी तुम घर आओ बताती हूँ. ત્રીજી વાર ફોન આવ્યો. ભાઈએ ફોન ઉપાડ્યો એટલે એમણે કહ્યું હલો. એટલે સામે કહ્યું આપ કોણ બાત કર રહે? કે સોરી રોંગ નંબર, મુझे मेरा नंबर नहीं पता. વિસ્મૃતિ થઈ જાય એવી ઘટનાઓ આપણી આસપાસ રોજ બને છે. અને કેટલીક વાર આ વિસ્મૃતિ છે ને વરદાન પુરવાર થાય. મને પોતાનો જ નંબર યાદ નથી, મૂકો ને બેન મારો પલ્લો છોડો. એ સ્થિતિમાં જ્યારે માણસ આવી જાય ત્યારે એને સમજાય કે પ્રેમ શું છે. જયભાઈ બધી પ્રેમની મીઠી મીઠી વાતો કરે છે પણ આવા 2 ફોન કોલ આવે તો સમજણ પડે કે પ્રેમ થાય કે ન થાય. પણ પ્રેમ એની એક સિરિયસ બાજુ છે અને એ છે સ્મૃતિ. દરેક માણસની અંદર ક્યાંક છાને ખૂણે એક એવો ભીનો ખૂણો છે જે જિંદગી આખી તડકો ખાધા પછી પણ નથી સુકાતો. દરેક માણસ પોતાના ખિસ્સાની પાછળ એક એવું હૃદય સંતાડીને ફરે છે કે જે એ ખિસ્સાની બહાર કાઢવા તૈયાર નથી. એ હૃદય ધડકે છે અને વારંવાર ધડકે છે પણ એની ધડકને માણસ સિવાય કોઈને નથી સંભળાતી. આ કેવી યાદ છે, આ કેવો સમય છે આજનો કે કમ્યુનિકેશનના આટલા બધા સાધનો છે પણ એક ઘરમાં 2 ટેલિવિઝન, 2 જુદા લોકો જુએ છે. એક જ ફોન ઘરમાં રિંગ વાગે છે અને છતાંય બંને જણા પોતપોતાના મોબાઈલ પર બિઝી છે. આંખ ઉઘડે એટલે આપણને સૌથી પહેલા શું દેખાય છે? ઘડિયાળ, મોબાઈલ, પ્રિયજનનો ચહેરો. સવાર મુંબઈની હોય કે માથેરાનની, આમ તો શું ફેર પડે? પણ નાનકડો ફેર પડે છે. માથેરાનની સવાર નિરાંતની સવાર છે. આપણે કોઈ દિવસ સૂરજ ઉગતો હોય ત્યારે એવું કહીએ છીએ કે આમાં થોડો કેસરી રંગ ઉમેરો, આમાં થોડો પર્પલ ઓછો કરો ને પિંક ઉમેરો. પણ માણસને બદલવા કેવા બધા તૈયાર થઈ જઈએ છે.
અને એ જે આખી વાત છે માણસને બદલવાની, એમાં ખુલ્લાપણું બંધ થઈ જાય છે. પંખીને તમે પૂરી દો ને પછી એ જે ગાય ફક્ત તમારા માટે જ ગાય. એના ગળામાં એક ખુલ્લો અવાજ નથી રહેતો. અને જ્યારે બે લોકો એકબીજાથી દૂર થઈ જાય ત્યારે એનું સૌથી મોટું કારણ એ હોય છે કે બંને જણા એકબીજાને પાંજરામાં પૂરવાનો પ્રયત્ન કરે છે. અને જેમ પુરાવાની શરૂઆત થાય એમ છટકવાની શરૂઆત થાય, જેમ સવાલો પૂછાય એમ ખોટા જવાબો શોધાય. કહેવાય છે કે ગુજરાતી પત્ની એક બહુ જ મોટું અસત્ય વારંવાર બોલે છે. શું? કે તમે સાચું બોલો, હું તમને માફ કરી દઈશ. જો બધાના ચહેરા તરત જ બાજુમાં જોયું બધાએ. અને આજના દિવસે જ્યારે આપણે આ સફરમાંથી, પ્રવાસમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે બધા પોતાની યાદોના ટાઈમ મશીનમાં ક્યાંક ને ક્યાંક જોડાશે એવો મને વિશ્વાસ છે. દાગનો એક બહુ સરસ શેર છે. ભૂલે હે રફતા રફતાઓને મુદ્દતોं में दाग, भूले हैं रफ्ता रफ्ताओं ने मुद्दतों में दाग, किश्तों में खुदकुशी का मजा हमसे पूछिए. अहमद फराजનો એક શેર મને બહુ જ ગમે છે. तुम्हें न सोचूं तो बदन टूटता है फराज, तुम्हें न सोचूं तो बदन टूटता है फराज, एक मुद्दत हो गई तेरी याद का नशा पाले हुए. આ દુનિયામાં યાદ એક એવી વસ્તુ છે જેના પર કોઈનો કંટ્રોલ જ નથી. એક સુગંધ ક્યાંક ઓડિટોરિયમમાં આવે ને તમને યાદના વનમાં ઘસેલી જાય. એક નામ તમે અછડતું સાંભળો અને બધું જ ભૂલાઈ જાય. આજુબાજુ કોણ છે, શું ચાલે છે, સામે કાર્યક્રમ શું છે, ને તમે તો ક્યાંય ફરીને પાછા આવીને બેસો, બાજુવાળાને ખબર ન હોય કે માણસ ક્યાં ફરી આવે. અને કદાચ યાદ આવે ને ત્યારે ટેરવાને આંખ ફૂટે છે, ત્વચા શ્વાસ લેવા લાગે છે, આંખો મીચાઈ જાય છે. હથેળી બહુ વહેમવાળી જગ્યા છે. અહીં સ્પર્શ વસ્તાએ પ્રેતો થયા છે. હવે પાપણોમાં ભરાશે અદાલત, મેં સ્વપ્નો નિરખવાના ગુનાહ કર્યા છે. આ સપના આપણને શ્વાસ લેવાની ફરજ પાડે છે. આપણે એમ માનીએ છીએ કે જેને આપણે સાવ ભૂલી ગયા છીએ એ અચાનક યાદ આવે છે. અને એકવાર એ યાદ આવે ને પછી બીજું કશું યાદ આવતું નથી. આપણને સાદા નંબરો યાદ રહેતા નથી, શું જમ્યા એ યાદ રહેતું નથી. પણ 20 વર્ષ પહેલાં કોઈ એક વ્યક્તિએ શું કહ્યું હતું, એણે શું પહેર્યું હતું ને આપણી સામે કેવી રીતે જોયું હતું, એ ક્યારેય ભૂલાતું નથી. બહુ સરસ વાત એક કહી દઉં ને પછી બહુ સુંદર ગીત આપણે સાંભળવાના છીએ. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ વર્લ્ડ ક્લાસિક્સમાં ગણાય છે. દોસ્તોવસ્કી એક બહુ સરસ લાઈન લખી છે એમાં કે જો પ્રેમ હોય ને તો માણસ સુખ વગર પણ જીવી શકે છે. અને આ સુખ છે ને એ બહુ છેતરામણો શબ્દ છે, રિલેટિવ શબ્દ છે. જે હમણાં સુખ લાગે છે ને અડધો કલાક પછી નહીં લાગે, અને જે અડધો કલાક પહેલાં સુખ લાગતું હતું એ આ મિનિટે નથી લાગતું. ખરેખર તો સુખ આપણી સાથે જ ચાલતું હોય છે, 1.5 ફૂટ દૂર. હાથ લંબાવીને પકડી શકાય એટલું નજીક, એની આંખોમાં આંખો નાખીને જોઈ શકાય એટલું પાસે, આલિંગનમાં લઈ શકાય, ભેટી શકાય, એને કહી શકાય કે તું જ સુખ છે. પણ થાય છે શું? એ જતું રહે છે ને પછી ખબર પડે છે કે આ જે ગયું ને એ સુખ હતું. કે ઈગોમાં એવું છે કે પતિ પત્ની જ્યારે અલગ થાય ત્યારે એક બહુ સરસ દાખલો આપેલો એમણે कि पहिया जब रथ से अलग होता है तो शुरू में बहुत तेज घूमता है. રથથી જ્યારે પૈડું અલગ થાય છે ત્યારે શરૂઆતમાં બહુ જોરથી ફરે છે, પણ પછી આગળ જઈ શકતું નથી. અને આમાં જેન્ડર બાયસ વગર આ વાત હું માનું છું સમજવા જેવી છે कि पहिए का मूल्य तब तक है जब तक वो रथ से जुड़ा है, उसके बाद उसका कोई मूल्य नहीं रहता. કભી કભી ફિલ્મમાં સાગર સરહદી એક બહુ સરસ સંવાદ લખ્યો છે. અમિતાભ અને રાખી છૂટા પડવાનું નક્કી કરે છે અને ત્યારે અમિતાભને પૂછે છે રાખી, ક્યા કરેંગે, कैसे गुजारेंगे ये जिंदगी. ने ત્યારે અમિતાભ એને જવાબ આપે છે, तुम एक अच्छी पत्नी बनना और एक मैं एक अच्छा इंसान बनने की कोशिश करूंगा. આ મને લાગે છે બહુ અદ્ભુત જવાબ હોઈ શકે કોઈ પણ રિલેશનશિપ પૂરી કરવાનો. આપણે ત્યાં ગ્રેસફુલી છૂટા પડવાનો કોઈ કોન્સેપ્ટ જ નથી. પાર્ટનર્સ અલગ થાય તો પણ એકબીજાને પુષ્કળ દોષ દે, પડોશીઓ છૂટા પડે ને તો પણ એકબીજાને. અમારે ત્યાં હમણાં જ એક અમારી સોસાયટીમાં થયું છે કે ખાલી જૂતાનો ઘોડો કઈ બાજુ મૂકવો એ નક્કી કરવા માટે આઈપીએસને બોલાવવા પડેલા. નક્કી ખાલી એટલું જ કરવાનું હતું કે જૂતાનો ઘોડો કઈ બાજુ મૂકવો, પેલી બાજુ કે આ બાજુ. આપણા દેશમાં સૌથી ઊંચી દિવાલ અહમની છે.
લોકોને ખોટું બહુ જલ્દી લાગી જાય, માઠું લાગે નાની નાની વાતમાં. ફલાણા ભાઈને મેન્શન ના કરે, આ મુકેશભાઈ આવ્યા છે ને જો કોઈ એમની નોંધ ના લે તો મુકેશભાઈ કવિતા લગે કે મને માઠું લાગ્યું છે. પણ કાજલ મેં તમે બોલાય મને મીઠું લાગ્યું. આ કવિ છે, તાલીઓ પ્લીઝ. આ કવિ છે ગુજરાતી ભાષાનો કે જેની પાસે તરત જવાબ છે. માર્ટિન બ્યુબર નામના એક યહૂદી તત્વચિંતકે આઈ એન્ડ થાઉ નામનું પુસ્તક લખ્યું છે, હું અને તું. એમણે બહુ સરસ વાત એમાં લખી છે કે જે હું ને ઓગાળી નાખે છે એ તું ને પામે છે. હું મારામાં રહું ત્યાં સુધી તારા સુધી કેમ પહોંચું? માણસે ક્યાંક પહોંચવું હોય તો નીકળવું પડે છે, અને જો માણસ પોતાનામાંથી બહાર નહીં નીકળે તો એ તું સુધી કેવી રીતે પહોંચશે? રિચર્ડ બેક એક બહુ જ જાણીતા લેખક છે, જોનાથન લિવિંગસ્ટોન સીગલ એમની નવલકથા અને બ્રિજ અક્રોસ ફોર એવર, એમાં એની હિરોઈન લેસ્લી ઘર છોડીને જાય છે અને એક પત્ર લખે છે એના પતિને. એમાં એણે બહુ સુંદર વાત લખી છે. એડ્રેસ કર્યું છે રિચર્ડ માય પ્રેશિયસ ફ્રેન્ડ. એના પતિને પત્ર લખ્યો છે, ઘર છોડતી વખતે પત્ર લખ્યો છે. રિચર્ડ માય પ્રેશિયસ ફ્રેન્ડ, આપણે એકબીજાની સાથે રહીને એકબીજાને દુઃખ આપવા સિવાય બીજું કંઈ કરી શકીએ એમ નથી. મારે જે કહેવું છે એમાં ક્યાંય રોષ, આરોપ કે તારી ખામીઓ દેખાડવાનો પ્રયત્ન નથી. માત્ર એકબીજાને જે વેદના આપણે આપી રહ્યા છીએ એ અટકાવવાનો પ્રયત્ન કરવા માટે હું ઘર છોડીને જાઉં છું. આ સમજદારી સાથે છૂટા પડવાનો ગ્રેસ જો આ દેશમાં આવે તો હું માનું છું કે બહુ મોટા ભાગના લગ્નો તૂટતા જ અટકી જાય. સપ્તપદીના 7 વચન દરેક માણસ આપીને લગ્ન કરે છે, મોટા ભાગના લોકો, જે લોકો વિધિસર પરણે છે. પણ જો તમે કોઈને પૂછો કે સપ્તપદીના 7 વચન કડકડાટ બોલો તો એમને નથી ખબર. 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો આપણે કેટલું બધું જોઈએ છે. લોક ઇન પીરિયડ કેટલો છે, માર્કેટ વોલેટાઇલ થશે તો શું થશે, યુલિપમાં નાખશો કે બીજે ક્યાંક નાખશો, અચ્છા જરા બતાવો તો ખરા કન્ડિશન અપ્લાયમાં શું શું લખ્યું છે. અને આ 7 વચન જે આપીને આપણે જિંદગીભરનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ વાંચવા કે જાણવાની પણ આપણે તસદી લેતા નથી. બહુ સુંદર વચનો છે. પહેલું વચન કહે છે કે એશ એકપદી ભવ, આપણે બંને એક થઈએ. એક SMS આવેલો મારા પર કે વાઇફ એન્ડ હસબન્ડ વેન દે ડિસાઇડ ટુ બીકમ વન ઇટ્સ અ નાઇસ થિંગ, બટ વેન દે ટ્રાય ટુ ડિસાઇડ વિચ વન દેર ઇઝ અ પ્રોબ્લેમ. અને બીજું વચન છે આપણે ઋતુના સુખ ભોગવીએ. આ ઋતુ એટલે મનની ઋતુ, ફક્ત બહારની ઋતુ નહીં. ક્યારેક ગુસ્સો, ક્યારેક અણગમો, ક્યારેક ચીડ, ક્યારેક નહીં ગમતી વસ્તુઓ, આ પણ મનની ઋતુને બદલી નાખે છે. અને છેલ્લું 7મું વચન છે સપ્તમે સખા ભાવ, મિત્રો થઈ જઈએ. આપણે બધાને માફ કરી નથી શકતા. સગા માટે આપણને વાંધો છે, પડોશી માટે મેં કહ્યું ને આ જૂતાના ઘોડાનો ઝઘડો છે, પણ આપણો દોસ્ત હોય ને એને આપણે અનકન્ડિશનલ પ્રેમ કરી શકીએ છીએ. મિત્રને માટે આપણે હંમેશા એમ કહીએ કે હશે એવો જ છે, પણ આપણો ભાઈબંધ છે ને. આટલું જો પતિ પત્ની એકબીજા વિશે કરી શકે ને તો હું માનું છું કે બહુ અદ્ભુત રિલેશનશિપ ડેવલપ થઈ શકે. અને એક મને બહુ સરસ કોઈકે SMS લખ્યો છે, મને યાદ રહેતો નથી, હું સ્ત્રી છું ને એટલે આ SMS મને ગમતો નથી ને યાદ રહેતો નથી, પણ એક બહુ સરસ SMS છે કે પત્ની અને મોબાઈલ બે સરખા છે, બંને જણા ખોટા ટાઈમે રિંગ વગાડે. જેની રાહ જોતા હોઈએ એ મેસેજ ના આવે ને ખોટા ખોટા ફોરવર્ડ આવે. આપણે મેસેજ ડિલિવર કરવાનો હોય ત્યારે નેટવર્ક કામ ના કરે, અને જ્યારે સાચા હૃદયથી એવું ઈચ્છતા હોઈએ કે અહીંયા આપણે જે કંઈ કામ છે એ બધું જ અટકી જાય ને નેટવર્ક બંધ થઈ જાય ત્યારે ફૂલ સિગ્નલ બતાવે. અડધી વાતે કપાઈ જાય ને હેંગ થઈ જાય. અને સૌથી અગત્યની વાત, આપણને બરાબર એ મોડલ વાપરતા આવડી જાય ને એટલે નવું બજારમાં આવે. આ નવું મોડેલ હતું. વેલ, મુકુલ ચોકસીની એક બહુ સુંદર પંક્તિ, એની વાંચી છે ડાયરી આખી, પુત્રથી વાત ગુપ્ત રાખી, એક 62 વર્ષના ડોસાએ આંખ ભીની કરી ને પછી લૂછી પણ નાખી.
મુકુલ ચોકસીનો જ એક શેર રિલેશનશિપ પર, કિસ્સો કેવો સરસ મજાનો છે, બેવ જણ સુખી થયાનો છે. પલ્લુ તારી તરફ નમ્યાનો તને, મને આનંદ ઊંચે ગયાનો છે.